ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હોળી ધૂળેટી અને રમજાન પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પીઆઈ આર એમ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હોળી ધૂળેટી અને રમજાન પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને હોળી ધૂળેટી અને રમજાન માસ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિના સભ્યોએ પણ પરસ્પર ભાઈચારા સાથે તહેવારો ઉજવવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં દરેક પોલીસ ચોકીના થાણા, પીએસઆઈ અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. પીઆઈ આર એમ વસાવાએ શાંતિ સમિતિના સભ્યો મારફતે લોકોને એક વિશેષ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક તત્વો સીઝર બનીને લોકોને હપ્તા ભરવા માટે ધાક ધમકી આપી પૈસાની વસૂલાત કરતા હોય છે. આવા તત્વો પાસે આવી કોઈ સત્તા હોતી નથી. જો આવા કોઈ લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો, જેથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય અને તેમને અંકુશમાં લાવી શકાય.